ચિંતા બિઘન વિનાશની કમલાસની શકત વિષથી અંશવાહિની માતા દેહું સુમત દુઃખ હરણી કુળદેવી કરણી કર સહાય જાહર જગમાં જોગણી પ્રગટ પીઠળાય. મા ભગવતી જગદંબા અંતરિક્ષમાંથી જેણે આજ્ઞા કરી હોય અને એ આજ્ઞાનું પાલન કરતાં, સોનલમાના આજ્ઞાનું પાલન કરતાં, આદેશનું પાલન કરતાં પરમ પૂજ્ય દેવલમાં એનો આજે જન્મદિવસ, મારા કોટી કોટી એના ચરણોમાં પ્રણામ છે. બીજું, મંચસ્થ મહાનુભાવો બધાના હું નામ એટલા માટે લેતો નથી, ઘણો સમય વયો ગયો છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે પથારી કરતાં જો હવાર પડી જાય તો હું કહી, એટલે વિશેષ નહીં કહેતા. બધાને હું જય માતાજી કરું છું. અને મારા મામાના દીકરા એસ.કે. લાંગા સાહેબે જે વાત કરી કે ચારણોની આપણા ધર્મની વાત કરી, મારા સગા મામાના દીકરા થાય અને હું એટલા માટે ઉલ્લેખ કરું એ ન કરી શકે, પણ મારા કવિ કિશનદાનજી લાંગા એનો સર્વપ્રથમ ભેળિયો એણે લખ્યો આવડમાંનો અને સ્ટેજ ઉપરથી ગવાય છે અટાણે. એટલે વિશેષ બધાને હું ખૂબ ખૂબ આવકારું છું. બધા વાતનો સાર એક જ છે કે મારે તમારે આ બધી વાતો કરવા કરતાં જીવવું પડે અને જીવવું પડે. સાહેબ, જીવ્યા વિના મળે નહીં. આ કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારે પ્રયત્ન કરવા પડે. ભગત બાપુ એમ કહેતા, દુલાભાયા કાગ, કે ગમે એટલી તમને ગરબી લેતા આવડતું હોય ને, સારામાં સારી ગરબી, તો આખું ગામ લેતું હોય ત્યાં લ્યો તો રૂડા લાગો. એકલા બસ સ્ટેન્ડ રમવા જાય ને તો ભૂંડા લાગીએ. ત્યાં મા અંબા તે રમવા નીકળ્યા એમ ન કરાય. કોકને એમ કે આનો ખહી ગયો યશવંતભાઈ. એમ સમાજની સાથે કદમ મિલાવવા માટે મારે તમારે શિક્ષણની ખાસ જરૂર છે. ચારણ સમાજને ચારણ સંસ્કૃતિ મળી, ચારણ દેવ પદ મળ્યું, દેવી પુત્ર પદ મળ્યું, એટલે આપણે સોનું તો છીએ જ, પણ સોનામાં જો શિક્ષણ ભળે તો સોનું ઓર સુગંધ થઈ જાય. સાહેબ, એ કરવા માટે મા જગદંબાના આદેશને પાળવાના છે. એનું કર્તવ્ય કામ જે મને તમને સોંપે એ કરવાનું છે, તો 100% પરિણામ આવે. અને આપણામાં તો કોઠાહૂજ કેટલી છે ને, એમાંય ભણતર ભળે તો શું થાય. જામનગરના ગઢવી એક ચોકીદાર તરીકે, હું એક વચ્ચે વાત કરી દઉં, દિનેશભાઈ ભેરુદાનભાઈના દીકરા, બીકે ગઢવીના દીકરા, બીકે સાહેબને સાંભળવા એ લાવો. પણ બીકે સાહેબ કેન્દ્રના મંત્રી હતા ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરે અને એક ચારણ નાનો કર્મચારી એને ગોતે. સાહેબ, રેલવે સ્ટેશન ઉપરથી એને ગોતી આવો એમ, અને એને ઓફિસરો ગોતી આવી એને બથમાં લઈને બીકે ગઢવી મળે. સાહેબ, અને કે બાપ કર્મ કરવું એ જ આપણું કામ છે એમ. બીજી વાત, જે અધિકારીઓ જે થવાના છે એના માટે આપણે ઘણાએ કીધું કે ભાઈ તમારે સમાજનું કામ કરવું, સમાજનું જરૂર જે કોઈ ભાઈ બેન દીકરી આવે તેને મદદ કરવી, અને કામે છે ને એવું લઈને જાવું કે એને કરવાની મજા આવે, એને એમ થાય કે ના મેં આનું કામ કર્યું. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે નાનામાં નાના માણસને મળીને પણ એને તમારે પ્રોત્સાહન કરવું જોઈએ. અને પાલુ બાપુની એક વાત એ ન બોલ્યા, મને એમ કે બોલશે પણ હું કહી દઉં સાહેબ. અને આ વાત મંત્ર જેવી છે, હું દરેક પ્રોગ્રામમાં તો કહું છું, આપણા સમાજમાં માતાજી કહું છું. સાંભળજો, ટીકા કરે ને કોઈ સમાજ, નિંદા કરે ને તો એ તો તમે રસ્તામાંથી નીકળી ગયા છો ને એની પાછળ પાણા નાખ્યા બરોબર છે. સાહેબ, તમે નીકળી ગયા પછીનો વાહ કેળો પડ્યો ભલે ને પાણાથી ભરી દે આખો, આપણે પાછું વળવું હોય તો નડે, પણ તમે નીકળી ગયા પછીના કેળા ઉપર પાણા નાખ્યા બરોબર છે. શું? ટીકા, નિંદા, ઈર્ષા ઈ. પણ વખાણ છે ને એ તો સામેથી આવતા પાણા છે. સાહેબ, એમાંથી બચવું બહુ દોહલું છે. હા, સન્માનની જીરવવું. અને આજે કીધું ને સન્માન, માએ અમને ભલે ને સરકારે સન્માન કર્યા એ તો બરાબર છે, પણ મા દીકરાનું સન્માન કરે ને વાલું લાગે ને એવા બીજા સન્માન વાલા ન લાગે. સાહેબ, એક. અને બીજી વાત, ગઢવી હાવ ચોકીદારીની નોકરી કરે. સાહેબ, એની કોઠાહૂજ જોઈજો. 3 દી સુધી સંજોગો વસાતી નોકરીમાં ન જઈ શક્યા. ચોથે દી ગયા એટલે શેઠે કીધું કે ગઢવી તમે 3 દી સુધી અહીં કામે ન આવ્યા. આજ તો કે સાહેબ વાત સાચી છે, હું આવ્યો નહીં પણ મારો જીવ અહીંયા હતો.
મારો જીવ અહીંયા હતો. એટલે શેઠે શું કીધું, તમારા જીવનું કામ નહોતું, તમારું કામ હતું એમ. તો સાહેબ શેઠ હું અહીંયા હોઉં ને મારો જીવ અહીં ન હોય તો પછી એમાં હું ફતે વળવાનું છે. અને શેઠે એમ કીધું કે હવે તમને ગમે ત્યારે ગેરહાજર રહેવાની છૂટ છે, પણ કોઈ દી રહ્યા નહીં. પછી એને ખબર પડી ગઈ. એટલે નિષ્ઠાથી જીવનારો આ ચારણ વર્ગ છે, પવિત્રતાથી જીવનારો આ ચારણ વર્ગ છે. અને સાહિત્યમાં પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિના શબ્દોમાં કહું તો ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ મંડન દેવ સભા કા અને ક્ષત્રિય કો કાજ સુધારણ ચારણ ચારણ આત્મજ શૈલ સુતાકા. આવું જેને બિરુદ મળ્યું છે એને શિક્ષણ જો મળે. અને મા દેવલમાએ એ બરાબર દોર પકડ્યો છે. તમારી પાસે મારી પાસે અનેક ક્ષેત્રના અધિકારીગર પાસેથી જેમ બને એમ. એમાંય ગીર, આ તો ગીરનો ખોળો છે. આપણે જે બેઠા છે ગીર, ગીર તો આપણી મા કહેવાય. ચારણો તો ગીરને મા કહે. આખી જગત છોડી દે એને ગીર ખોળે લઈએ એવી ગીરને ખોળે આ માએ જે આ પ્રવૃત્તિ શરૂ કરી છે એને લાખ લાખ પ્રણામ કરું છું માના ચરણોમાં. અને 2-3 કડી નહીં ગાઉં ત્યાં સુધી મને હોજરી નહીં વરે. એટલે 2-3 કડી ગાય અને મારી વાત પૂરી કરું છું. કે જીલો શક્તિ વર્તણો અને ચારણ ચૂકી જાત પણ જન્મી જન્મી નો હોત જગતમાં. અમારી મઢડે સોનલમાં કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી. ગુજરિયા દરબાર સાહેબ જોરુભાઈ સાહેબ એવા માના ખોલામાં બહુ લાડ કર્યા છે. એને પીઠુભાઈ એવા છે રાજુલાથી, જસકુભાઈ ડાંગર એ પણ આપણા બધા દેવસ્થાનોને બહુ સમર્પિત છે. તો એનો એટલા માટે ઉલ્લેખ કરું છું આપણા માટે આજ એને એવો ને એવો ભાવ છે સાહેબ. તો કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં એ વિચારણ વરણ માથે પડી રાત. એ જ જાગતી જો તું મઢડાટી બે તું આયુગી પર બાત લાખ લો બળિયાળી ભજું તું ને બેલિયા વાળી સોનલ માયાબ કપાળી પોતાવટ પાળવા વાળી. ગિરીશ આપાએ મગડાથી આવ્યા છે. કેટલું બધા 3.5 પાડા જેમ આજ ભેળા છે. હાલાર, બરોડો, બારાડી, કચ્છ. આ તો સમયને આપણે કોઈ દી કાંઈ ભેળ્યું નથી. ન કરતો અહીંયા તો આ કલાકોના કલાકો સુધી બોલવાની ઈચ્છા થાય એવું આ સ્થાન છે સાહેબ. તો ચારણોના સત છૂટવા લાગ્યા. થોડી ઓછો રાખજો ભાઈ. ચારણોના સત છૂટવા લાગ્યા અને પાપે કીધો છે પેસાર. ચારણો ના સત એ સારણો ના સત છૂટવા લાગ્યા અને પાપે કીધો છે પેસાર. એ કારમાં એવાય કલયુગ સામે કર્યો સિંહ સમોએ હુંકાર ઊભી આખા જુગને ખાલી સોનલ માબ કપાલી. અરે રે ઊભી 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 આખા જુગને ખાલી પોતાવટ પાળ. ભગત બાપુના શબ્દો તો જુઓ, પોતાવટ પાળવા વાળી સાહેબ. હે અને પૂજ્ય મોરારી બાપુની એવી ઈચ્છા ખરી કે મારે મઢડા જાઉં. બનુમાની ઈચ્છા ખરી કાંઈ મઢડા આવે. મારી ઈચ્છા પણ ખરી કે હું એને ત્યાં લઈ જાઉં. સંયોગ બન્યો પછી મને આ ભગત બાપુની રચનાની 2 કડી બાપુએ ગાવાની કીધી. મઢડા મેં રજૂ કરી. છેલ્લી કડી
ઉપર જે બાપુ બોલ્યા છે એ વાત દોહરાવીને મારી વાત પૂરી કરું કે મઢડા ટીમે એ નોતરા માડી ચારણો શાખ પ્રસાખ મઢડા ટીમે મઢડા ટીમે એ નોતરા માડી ચારણો શાખ પ્રસાખ રજવુડી અને આબ ડંકાનો ભગત બાપુના શબ્દો તો જો સાહેબ હે રજવુડી અને આબ ડંકાનો એની ઉરજ પૂરે છે શાખ ઉગમણા ઓરડા વાલી ભજું તું બેલિયા વાલી સોનલ માબ કપાડી પોતાવટ પાળવા વાળી. અને પછી બાપુએ જે કીધું કે ઉગમણા ઓરડા તો 18 વરણને હોય, કોને ન હોય, પણ આ એવું ચારણ વરણ છે જેનો એવો ઉગમણો ઓરડો છે એ ઉગતા સૂર્યને પીવા વાળી જ્યાં સુધી શક્તિ બેઠી છે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિનો કોઈ દી વાળ વાંકો નહીં શકે. આવા આપણે ઉદળા બિરુદ મળ્યા છે. તો સોનલમાનો એક આદેશ સાહેબ જીવનમાં અવતારજો. યુવા મિત્રો ખાસ સોનલમાં એમ કહેતા કે તમને ચારણનો નશો હોવો જોઈએ, પછી બીજા નશાની જરૂર શું છે? હું ચારણ છું. ઇતર સમાજને માટે એમ કહેતા કે ભાઈ હું માણસ છું, મને માણસનો નશો હોવો જોઈએ, બીજા નશા નિર્વ્યસની બનો, સમાજની સંગઠનમાં તમે ઉપયોગી બનો, શિક્ષણના આગ્રહી બનો અને જીવતરને ઉદલું કરો એવી પ્રાર્થના સાથે ધન્યવાદ, આભાર, જય માતાજી. મને પડ્યો મનની માય પગ